મોટા ગોખરવા ગામે પશુ દવાખાનાનું નેતાઓ ખાતમુહૂર્ત કરી ગયા પછી કામગીરી ક્યારેય શરૂ થઈ નહીં। 2 વર્ષ પહેલા નેતાઓ અને સરપંચો સહિત ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હોવા છતાં પશુ દવાખાનું બનતું નથી। પશુપાલકોની માઠી દશા। ફરજ પરના પશુ ડોક્ટરે ફોન ન ઉપાડતા 1 લાખની ભેંસનું બીમારીથી મોત થયું હતું। અમરેલીના મોટા ગોખરવામાં 2 વર્ષ પહેલા નેતાઓ દ્વારા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ક્યારેય દવાખાનું બનાવવાની કામગીરી શરૂ થઈ નથી। પશુ ડોક્ટર પણ ફોન ન ઉપાડતા હોવાથી સારવારના અભાવે પશુઓ મોતને ભેટી રહ્યા છે। મોટા ગોખરવા આસપાસ 8 થી 10 ગામનું સેન્ટર છે અને ગામમાં પહેલેથી જ પશુ સારવાર કેન્દ્ર કાર્યરત છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં દવાખાનાનું બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે પાડી નાખવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી અહીં પશુ સારવાર કેન્દ્ર માત્ર ફોન ઉપર જ ચાલે છે અને કોઈ પશુપાલકના પશુ બીમાર પડે એટલે ફોન કરી ફરજ પરના ડોક્ટરને બોલાવવામાં આવે છે, પરંતુ હાલ આ પશુ ડોક્ટરની જગ્યા પણ ખાલી છે। ઇન્ચાર્જ ડોક્ટર અઠવાડિયામાં 2 દિવસ આવે છે, તરત જ ચાલ્યા જાય છે। એવામાં જ 2 દિવસ પહેલા ગોસાઈ નામના પશુપાલકોની ભેંસ અચાનક બીમાર પડતા સવારથી જ અલગ ફોનમાંથી 20 જેટલા કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ કોલ રિસીવ કરી જવાબ આપવામાં આવ્યો ન હતો અને સારવારના અભાવે પશુપાલકોની આધારે સગર્ભા ભેંસનું મૃત્યુ થયું હતું અને તાત્કાલિક પશુ દવાખાનાનું કામ શરૂ કરી કાયમી પશુ ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી મોટા ગોખરવા ગામના પશુપાલકોની માંગ છે। જે ગુજરાતી સાથે પ્રદીપ ઠાકોર, અમરેલી। કયું ગામ છે ને શું તકલીફ છે? મારું નામ ગોસાઈ કરણ છે અને હું મોટા ગોખરવાળા રહેવાનો વતની છું। અને આજ રોજ સવારમાં મારી ભેંસ જ્યારે ધણમાં જતી હતી ત્યારે અચાનક એને કાંઈક થઈ ગયું અને ભેંસ પડી ગઈ અને અમે બધે ભેગા થયા અને ભેગા થઈને ડૉક્ટરને ફોન કર્યો। ડૉક્ટરને ફોન કર્યો પણ ડૉક્ટરને 4 થી 5 ફોન કર્યા પણ તોય ન ઉપાડ્યા। પાછા ફોન કર્યા તોય કોઈ જવાબ ડૉક્ટર દ્વારા અમને દેવામાં આવ્યો નહીં અને અમારી ભેંસને અમે સતત ટ્રાય કરી પણ ડૉક્ટર જવાબ ન આપ્યો ને પછી અમારી ભેંસ 10 વાગ્યા સુધી જીવતી હતી તો એ થયું ને અને 10 વાગ્યા પછી અમારી ભેંસ મૃત્યુ પામી ગયા અને ડૉક્ટર દ્વારા અમને કોઈ પણ સહાય કે કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહીં અને અમે ખેડૂત છીએ અને અમારે 1 લાખની ખોટ આવી ગઈ અને અમારી આ ભવિષ્યમાં અમે ભેંસ લેવી બહુ અઘરો પ્રશ્ન બની ગયો છે અને ભવિષ્યમાં કોઈ આરે આવું દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા હું અપીલ કરું છું કે આ તમારું જે તંત્ર હોય એને ડૉક્ટર દ્વારા સરખી રીતે સારવાર મળી રહે એવો પ્રયત્ન તમે કરો અને કોઈ પણ ખેડૂત કે નાના માલ ઢોર ચારતા હોય એના બને નહીં એ માટે તમે પ્રયત્ન કરો।